અમારું ગામ મિયાણી, નામ સુરેશભાઈ. અઠવાડિયા 10 દિવસ પહેલા દારૂડિયાએ એની મોજ મસ્તીમાં સ્મશાનની અંદર 5 થી 7 મૂર્તિઓ ભાંગી વાળી છે અને એમાં 3 મૂર્તિઓનો તો કટકો નથી રહેવા દીધો. અને ત્યારબાદ પછી ખબર પડી એટલે ગામ આખું ભેગું થયું. ગામ ભેગું થઈને હળવદ પોલીસ સ્ટેશને ગયું, અહીંયા અરજી દીધી. પણ એ બીજા દિવસે પોલીસે દેખાડવા ખાતર 2-3 દારૂડિયાને પકડ્યા અને 2ને તો રાતે છોડી દીધા. અને એક હજી જે મૂર્તિ ભાંગવા વાળો છે એનું કોઈ ઓલું જ નથી. અને અમે અઠવાડિયું 10 દી થયું અરજી આપેલી છે, એનો કોઈ નિરાકરણ નથી આવ્યો, કોઈ સમાચાર નથી. એના કારણે અમે આજ મોરબી એસપીમાં અને કલેક્ટર ઓફિસે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. એના અમને હળવદ પોલીસથી પૂરતો સંતોષ ન મળ્યો, એના કારણે અમે મોરબી સુધી આવ્યા છીએ. અને કદાચ જો મોરબી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબથી સંતોષ નહીં મળે તો અમે ગાંધીનગર જવા પણ તૈયાર છીએ ગામ આખું. અને છતાંય ગાંધીનગરથી અમને ન્યાય નહીં મળે તો અમે ગામ લોકોથી રસ્તા રોકોનું આંદોલન પણ કરી શકશું. મરખાભાઈ અરજીભાઈ બિયાણી. અમારે કંઈક 10 થી 12 દિવસ પહેલાં સ્મશાનમાં કોઈ પણ માણસોએ મૂર્તિ ખંડિત કરી નાખી હતી. એમાં 3 મૂર્તિના તો એવા કટકા કરી નાખ્યા હતા ને તેની હાલત પણ જોવાય તેવી નથી. એક રાધાકૃષ્ણની મૂર્તિ પણ ખંડિત કરેલી છે અને એક ગેલમાની મૂર્તિ. હવે એ લોકો કંઈક અમે ત્રીજી રાતે આશર ભરીને ગયા હતા 35 થી 40 માણસો. પછી લોકોએ કંઈ ધ્યાન દોર્યું નહીં. એના અનુસંધાને અત્યારે મેં એસપીમાં આપ્યું, કલેક્ટરમાં આપ્યું. અને જો એમાં છતાંય આ લોકો શું થાય કે પછી અમારે ડાયરેક્ટ ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને મળવાની વ્યવસ્થા છે. અને બીજા નંબરમાં રસ્તા રોકોનું આંદોલન થશે. મારું નામ રંભાણી વેલજીભાઈ, અમારું ગામ મિયાણી. હવે અમારા ગામની અંદર 8 થી 10 દિવસ પહેલાં સ્મશાનની અંદર મૂર્તિ તોડી નાખી હતી કોઈ અજાણ્યા દારૂડિયાએ. તો અમે મૂર્તિ તોડીને બીજા જ દિવસે રાત્રિના સમયે ટેમ્પો ભરીને આખું ગામ હળવદ પોલીસ સ્ટેશને અરજી દેવા ગયા રાત્રિના સમયે. અને રાત્રિના અરજી દઈ અને આવતા રહ્યા. હજી સુધી આજ તારીખ 9/6/2026ના રોજ હજી કોઈ નિર્ણય આવ્યો નથી. એના માટે તેમાં અમે આજ અહીંયા મોરબી ખાતે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને લેખિતમાં અને મૌખિકમાં અરજી દેવા આવ્યા છીએ. અહીંથી કોઈ રિઝલ્ટ ન મળે તો અમે અહીંથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંથી ગાંધીનગર પણ જઈશું અને આપણા મુખ્યમંત્રીને પણ આ વિશે વાત કરશું અને મળશું.